રાધે રાધે. કેમ છો? મજામાં? દ્વારિકાધીશ મિત્રો, જય મુરલીધર. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ આહિર સમાજની જે માતાજીઓની, કે આપણે નામ સાંભળ્યું હોય છે, ઇતિહાસમાં પણ બોલે છે કે આહિરની દીકરી અમરબાઈ, એવી જ રીતે આહિરની દીકરી રામબાઈ, જે સૌરાષ્ટ્રની અંદર આજે પણ એમની અખંડ જોતું ચાલુ છે અને આવેલા યાત્રાળુઓને જમવાની ફૂલ વ્યવસ્થા એટલે કે ભંડારો પણ ચાલુ છે. એવી જ રીતે અમારા એક આહિરની દીકરી જે ડાંગર પરિવારના રાધે રાધે એવા માતાજી ગોકુળ મથુરાથી દ્વારિકા પગપાળા હાલીને આવી રહ્યા છે. હાલમાં અત્યારે મેળતા એટલે રાજસ્થાનની અંદર આવેલું મેળતા સિટી ઝાંકણે પહોંચ્યા છે. તો એમને સાથ સહકાર આપવાનો છે. આપણે ગુજરાતની ધરતીની અંદર ધરે જ્યારે બોર્ડર પાર કરે, મહારાષ્ટ્ર રાજસ્થાનથી સુઈગામ બોર્ડર આવે ત્યાંથી કરી અને માળિયા સુધીની તમામ વ્યવસ્થા અમારા સંગઠન દ્વારા અમે વાગડ વિસ્તાર અને ચોરાડ વિસ્તારમાંથી રાખવાના છીએ. અને પછી જ્યારે માળિયાથી આગળ જાય ત્યારે કાઠિયાવાડમાંથી આહિર સમાજના જે ગ્રુપ મિત્રો છે એ દ્વારિકા પહોંચે ત્યાં સુધી માતાજીની સંગઠન યાત્રામાં જોડાવાના છે. અને રાજસ્થાન અને યુપીથી આવતા માતાજીને કોઈ પણ જગ્યાએ કષ્ટી પડી નથી. મુરલીધરની કૃપાથી દરેકે દરેક જગ્યાએ એમને 10-15 કિલોમીટરને આશરે આરામ અને વિશ્રામ ગૃહ મળે છે. ખાવા પીવાની, નાવા ધોવાની વ્યવસ્થા મળે છે. અને સંઘની સાથે 2-3 માણસો જ્યાંથી અલગ પડવાનું થાય અને સામા બીજા મિત્રો મળે ત્યાં સુધી ભેગા સંઘની સાથે પણ આવે છે. તો એવી જ રીતે આપણા એરિયામાં આવી રહ્યા છે. પણ 20 દિવસની અંદર જે બોર્ડર છે સુઈગામ બોર્ડર, એનાથી આગળ સાંચોર બોર્ડર ટપે અને ગુજરાતમાં ઢરે, પછી ગુજરાતમાં જ્યારે એમ કહેવાય છે કે બનાસકાંઠાની હદની અંદરથી કરી અને સૌરાષ્ટ્રની ધરતીની હદ સુધી સંઘમાં જોડાવાનું છે. આપણે તમામે આપણા આહિર સમાજની દીકરી જો ગોકુળ મથુરાથી દ્વારિકા સુધી હાલીને જતા હોય તો એમની સાથે ભલે દ્વારિકા ઠેઠ આપણે ન જઈએ, પણ 5-25 કિલોમીટર જો આપણે પણ એમની સાથે સંઘમાં હાલી તો એમને આરામ મળે અને આપણને પણ એટલો લાભ મળે. એટલે ખાસ કરી તમામ જાહેર જનતા અને આહિર સમાજને મારી ખાસ વિનંતી કે આપણા માતાજીની સાથે આપણે જોડાઈ અને સંઘની અંદર મુરલીધરની જય બોલવાની છે અને મુરલીધરના કીર્તન ભજન કરવાના છે. તો તમામે તમામ મિત્રો જુઓ આ વિડીયો. હવે આશ્રમ આવે છે. આ આશ્રમ છે દાદુ કોમથી, દાદુરામ, સત્યરામ. આજનો વિશ્રામ અહીંયા આશ્રમમાં છે. बस मैं एक साइड देवल साइड आता हूँ. इधर आता भाई. રાધે રાધે. કેમ છો? મજામાં? હું મથુરાથી પેદલ યાત્રા ગુજરાત જાઉં છું, દ્વારકાધીશ. અને મને યુપીમાં ઘણી સારી સેવા મળી છે.
અને મને રાજસ્થાનમાં પણ ઘણી સારી સેવા મળે છે અને મને દ્વારકાધીશની કૃપાથી આજે માણસો ઘણી સારી સેવા કરી રહ્યા છે અને હું મેરટા સિટી રાજસ્થાનની બહાર નીકળી છું અને મને બોર્ડર ઉપર પહોંચતા હવે 15-20 દિવસ લાગશે. બધા ભાઈઓને જય દ્વારકાધીશ, જય મુરલીધર. हवा में ऐसे ही चलती रहे, वैसे बना. मारी हारे मारा मुरलीधर महाराज છે. મારી હારે મારા મુરલીધર મહારાજ છે. ये खेत का सब लेना. अब आगे आश्रम आए છે. એક વાર કાપીને પછી બીજો વિડિયો બનાવ.